ગુજરાત રાજ્ય સમૃદ્ધિ, શાંતિ અને સલામતીનું પ્રતીક. ભારત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સર્વશ્રેષ્ઠમાંનું એક રાજ્ય ગુજરાત રાજ્ય. પણ શું હવે આ રાજ્યમાં સમૃદ્ધિ છે, સલામતી છે, શાંતિ છે? ના. કેમ? હેલો, હા, કોણ બોલો છો? હેલો, કોણ બોલો છો? હા સુધીરભાઈ, બસ આ બેંકેથી નીકળ્યો ને ઓફિસે પહોંચ્યું જ છું. સાહેબ, તમારી ગાડીમાં પંચર છે. શું વાત કરો છો? પંચર છે? હા, ક્યાં છે? જુઓ તો ખરા. હવા ઓછી છે. નથી? ઓકે ઓકે. અરે મારી બેગ, મારો ફોન ક્યાંય ગયું? આવી રીતે આ ઘટનાઓ બનતી હોય છે અને કહેવાય ઠગની મોડસ ઓપરંડી. ભાઈ, બોલો સાહેબ. આ એડ્રેસ જરા બતાવો ને સર. હલો, બોલો. ભાઈ, તમારા પૈસા. શું વાત કરો છો? હું કરું ફોન તમને. જોયું ને, પૈસાના લોભનો આવા ઠગ લોકો ફાયદો ઉઠાવતા હોય છે. એટલે જ પૈસાનો લોભ છોડો અને આવા ઠગ લોકોથી બચો. એ ચોર ચોર! અમારું આ અભિયાન ચલાવવાનું એકમાત્ર કારણ એ છે કે આજે અમારી સંસ્થાના જે અમારી ઉંમરના યંગ છોકરાઓ જે આ સંસ્થામાં જોડાઈ રહ્યા છે અને જે લોકો ઠગ લોકોને અને આવા બાળકોને ઉઠાવનારાની ગેંગોને પકડવામાં સક્રિયતા દાખવી રહ્યા છે, એ સક્રિયતા તમારે પણ દાખવવી પડશે. જાહેરમાં કિંમતી દાગીના પહેરીને કે અન્ય કોઈ કિંમતી સામાન લઈને નીકળતી વખતે થોડી સાવધાની રાખો. ચોર ચોર ચોર! પકડો પકડો પકડો! જુઓ તો ખરા, ચાની ચુસ્કીઓ મારવામાં લોકો મશગુલ છે, પરંતુ કોઈ બેન દીકરીના ગળાનો દોરો બચાવવામાં કોઈને રસ નથી. આ તે કેવી દુનિયા! ચાની ચુસ્કીઓ મારવામાં લોકો મશગુલ છે, પરંતુ કોઈ દીકરીના ગળાનો દોરો બચાવવામાં કોઈને રસ નથી. આ તે વળી કેવી દુનિયા! ચોર! પકડો પકડો પકડો! જાહેરમાં કિંમતી દાગીના પહેરીને કે અન્ય કોઈ કિંમતી સામાન સાથે લઈને નીકળતી વખતે
થોડી સાવધાની રાખો, સચેત રહો. આ જે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને લોકજાગૃતિ માટેનું જે એક આ અભિયાન ચાલુ કર્યું છે એ ઘણું સારું અને લોકોના માટે ઘણું ઉપયોગી છે. હાલમાં જે રીતે આપણે અહીંયા સમાજમાં અને અમદાવાદ શહેરમાં જે પ્રગતિ થઈ રહી છે એની સાથે સાથે આપણી જાન અને મિલકતની સલામતી માટે પણ એટલી જ જાગૃતિ દાખવવી જરૂરી છે. અને એ જાગૃતિ માટે તમામ પ્રજાજનોએ મારો ખાસ સંદેશો છે કે તેઓએ તમામ બાબતો કે જે પોતાની જાનમાલની સલામતીને સ્પર્શે છે તે બાબતે સજાગ રહેવું અને જાગૃત રહેવું અને અહીંયા તે બાબતે પૂરતી કાળજી રાખશે અને જો એ બાબતમાં વિશેષ કાળજી રાખશે તો મારું માનવું છે કે તમે જે પોલીસની કામગીરી જે કાયદો વ્યવસ્થા જાળવવાની, ગુનાઓ અટકાવવાની, ગુનાઓ શોધી કાઢવાની, એમાં પ્રજાના સહયોગ રહેશે તો ઘણી જ એમાં મદદરૂપ રહેશે અને ગુનાઓ પર અંકુશ પણ આવી શકશે. પોલીસ કોઈ પણ સંજોગોમાં ઘરેણાં ઉતારવાનું કહેતી નથી. પોલીસ ક્યારે પણ દાગીનાના નામે ચેકિંગ નથી કરતી. માટે જ સાવધાન રહો અને નકલી પોલીસથી બચો. ઓ બેન, ક્યાં જાવ છો? બોલો, શું કામ છે? ચલો, સાહેબ બોલાવે છે. હા? બોલો સાહેબ, શું કામ છે? પોલીસ, આગળ મર્ડર થઈ ગયું છે અને તમે દાગીના પહેરીને ફરો છો. ચલો, તમારા બધા દાગીના કાઢીને પર્સમાં મૂકો. પણ આગળ કોણ થયું છે એમાં હું શું કરું? મારા દાગીના હું પાકીટ બેન, તમને કહું છું એમ કરો ને. તમારા દાગીના કાઢીને પર્સમાં મૂકો. હું મારા દાગીના નહીં કાઢું. પણ મારા દાગીના કેમ સાહેબ? હા? સાહેબ એક કામ કરો, અમને પોલીસ સ્ટેશન લઈ લો. આ સીધી રીતે નહીં માને. હા, લઈ લો, હું લઈ લો. પોલીસ સ્ટેશન નહીં આવું. તો પછી દાગીના કાઢો ને. આ તમારા દાગીના ઉતારો ને જલ્દીથી મૂકો. ક્યાં જાય છે? હા સાહેબ. દાગીના પહેરીને ક્યાં ફરે છે? સાહેબ. સાહેબ જોડે. સાહેબ, તું ભાઈ, આગળ મર્ડર થયું છે ખબર નથી? ના સાહેબ. ચાલ, દાગીના કાઢીને રૂમાલમાં મૂક. રૂમાલ કાઢીને દાગીના મુકાવડાવો. તમને અલગથી કહેવાનું છે. દાગીના ના, કાઢીને સાહેબ. રૂમાલમાં મૂકો અને નીકળતા થાવ. ચલો. સાહેબ, હું તમને ઓળખું છું. હા, બહુ બકવાસ ના કરીશ ને. ચાલ, નીકળ આગળ. તમારું જ છે ને, બધું તમને જ આપવાનું છે. જોઈ લેજો બધું બરાબર છે ને. ચલો, નીકળો. ચલો નીકળો. ચાલ, નીકળ. આ શું થયું? ચોર 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 ચોર! ચેતો, પોલીસ કોઈ પણ સંજોગોમાં ઘરેણાં ઉતારવાનું કહેતી નથી અને પોલીસ ક્યારે પણ દાગીનાના નામે ચેકિંગ કરતી પણ નથી. ઓ બેન, ક્યાં જાવ છો? ચલો, સાહેબ બોલાવે છે. કેમ બોલાવે છે? પોલીસ છું, ચાલો. પણ કેમ? અરે શું કામ છે? સાહેબ, આ આવી ગયા બેન. ખબર નથી પડતી દાગીના પહેરીને ફરો છો? આગળ ચેકિંગ છે. એ તો મને ખબર નથી. ખબર પડી વારી. દાગીના કાઢ જલ્દી. માટે જ સાવધાન અને નકલી પોલીસથી બચો. ચાલ, નીકળ હવે આગળ. ચલ બેટા. કામ થઈ ગયું આપણું. ઓહો, આમાં દાગીના તો નથી. ક્યાં ગયા મારા દાગીના?
પોલીસ કોઈ પણ સંજોગોમાં ઘરેણાં ઉતારવાનું કહેતી નથી અને ક્યારે પણ દાગીનાના નામે ચેકિંગ પણ કરતી નથી. માટે જ સાવધાન રહો અને નકલી પોલીસથી બચો. હા હા, નકલી પોલીસથી બચો. ઓ બેન, ક્યાં જાવ છો? ખબર નથી પડતી. શેની? દાગીના પહેરી રસ્તા પર ફરો છો. આ દાગીના પહેરી નીકળો છો, રોજ પેપર પર વાંચતા નથી. આ રોજ આટલા બધા બનાવો બને છે, ખબર નથી પડતી. અરે શું પોલીસ. થયું પણ? અરે તમારું આઈ કાર્ડ બતાવો. સાહેબ લઈ લો. ના, ના. પોલીસ લઈ હા લો, ચલો હાલો, બેસાડો બેન ને પાછળ. ના સાહેબ, ના. ચલો ફટાફટ ઉતારો. ના. ચલો ચલો, કાઢો પર્સમાં મૂકો ફટાફટ. ચાલ આ બધું નીકાળ હાલ, આ બધું અંદર પર્સમાં મૂક હાલ. ના, ના, ના. દાગીના ઉતારી તમારા પર્સમાં મૂકી દો. ચલો. હા હા, ઠીક છે, ઠીક છે. હા, બંગડી મારા પાકીટમાં મૂકી દઉં છું. હા હા, ચાલ આ મૂક અંદર, ચાલ. મૂકી દીધું, મૂકી દીધું. ચાલ હા ફટાફટ ફટાફટ કર. કર, ફટાફટ કર. હા પણ ખબર નથી પડતી. ચલો મૂકો ફટાફટ. નીકળ, ચાલ હવે. ચાલ. અરે જલ્દી અરે અરે કરો. પણ કામ થઈ ગયું, ચાલો. અરે આમ દાગીના પાકીટમાં મુકાયા કે ખબર ન પડી. આવું કેમ કર્યું હશે? જી ખબર. અરે અરે ચોર, ચોર પકડો, મારું પાકીટ લઈને જાય છે ચોર. આજે અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યની અંદર હ્યુમન ટ્રાફિકિંગના બનાવો ઘણા બની રહ્યા છે. નાના અને કુમળા બાળકોના ભોળપણ અને માસૂમતાનો લાભ ઉઠાવીને તેમજ ચોકલેટ, આઈસ્ક્રીમ કે રમકડાની લાલચ આપીને બાળકો ઉઠાવતી ગેંગો દ્વારા આ રીતે બાળકો ઉઠાવવામાં આવે છે. માટે સાવધાન. આપના બાળકોને આવા લોકો વિશે થોડી સમજ આપો. અજાણી વ્યક્તિ જોડેથી ચોકલેટ, આઈસ્ક્રીમ કે રમકડા લેવા નહીં, તેમજ અજાણી વ્યક્તિ સાથે જવું નહીં એવી સમજણ આપો. આવા બનાવો થોડા દિવસે આજે બની રહ્યા છે. આપણે આવા બનાવોને નથી રોકી શકતા. કેમ? આપણા બાળકો નથી એટલા માટે? શું આપણી માનવતા મરી પરવરી છે? શું આપણે નથી જોઈ શકતા કે આ બાળકો આપણા હતા? ગયો મારો મારો અરવિંદ ક્યાં ગયો? હરવિન, હરવિન, હરવિન બેટા, ક્યાં છો તું? હરવિન, અરે હરવિન, હરવિન બેટા, ક્યાં છે તું? ક્યાં હોય તેથી સામે આવ. ક્યાં છે બેટા હરવિન? હરવિન, હરવિન. નાના અને કુમળા બાળકોના ભોળપણ અને માસૂમતાનો લાભ ઉઠાવીને તેમજ ચોકલેટ, આઈસ્ક્રીમ કે રમકડાની લાલચ આપીને બાળકો ઉઠાવતી ગેંગો દ્વારા આ રીતે બાળકો ઉઠાવવામાં આવે છે. માટે સાવધાન. આપના બાળકોને આવા લોકો વિશે થોડી સમજ આપો. અજાણી વ્યક્તિ જોડેથી ચોકલેટ, આઈસ્ક્રીમ કે રમકડા લેવા નહીં, તેમજ અજાણી વ્યક્તિ સાથે જવું નહીં એવી સમજણ આપો.
આજે આ ચેન સ્નેચિંગના બનાવો, નકલી પોલીસની મોડસ ઓપરેન્ડની, ઠગ ટોળકીના બનાવો કે બાળકો ગુમ થવાના કિસ્સાઓ રોજબરોજ આપણે છાપામાં વાંચીએ છીએ. નવું નથી, ફક્ત એરિયા બદલાય છે. આજે વસ્ત્રાપુરમાં બન્યો તો કાલે સેટેલાઇટમાં, તો પરમ દિવસે જોધપુરમાં. મોડસ ઓપરેન્ડી એની એ જ છે. આ લોકો આપણી વચ્ચેના છે, આપણી અંદરના છે. જાગૃત થાવ અને એને ઓળખો. પોલીસ તો પોલીસનું કામ કરે છે, સરકાર સરકારનું કામ કરે છે, મુખ્યમંત્રી મુખ્યમંત્રીનું કામ કરે છે. આપણે શું કરીએ છીએ? આ લોકોને પકડવાનો એક જ રસ્તો છે કે જાગૃતતા કેળવો, એ લોકોને ઓળખો અને નજીકના પોલીસ સ્ટેશનને માહિતગાર કરો અને આવા લોકોને સાહસ કરીને પકડો. આપણે જ્યાં સુધી સાહસ નહીં કરીએ ત્યાં સુધી આ લોકો નહીં પકડી શકીએ. રમકડા રમવાની ને ભણવાની ઉંમરે ગુલાબની કળી જેવા વાલસોયા બાળકો પાસે નિર્દયી લોકો બેરહેમીથી બાળમજૂરી કરાવતા હોય છે. પાણી પાણી આપો ને, તરસ ચલ પાણી વાળી. રમકડા રમવાની ને ભણવાની ઉંમરે ગુલાબની કળી જેવા વાલસોયા બાળકો પાસે નિર્દયી લોકો બેરહેમીથી બાળમજૂરી કરાવતા હોય છે. चले उभो था, कामे ओळखो. चलो चलो उभो था. ए चलो उभो था. तो चलो उभो था. આપણા દેશનું ભવિષ્ય એટલે નાના બાળક. દેશના ભાવિ અને ભવિષ્ય સમાન આપણા બાળકો પાસે બાળકો ઉઠાવતી ગેંગો દ્વારા ભીખ માંગવામાં આવે છે.